ખેડાથી સમાચાર છે। માતર ભાજપ કાર્યાલય વિવાદમાં મોટા સમાચાર મળી રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે ભાજપ પાસેથી કાર્યાલય છીનવ્યું છે। જી હા, પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે બીજેપી કાર્યાલયનો કબજો લઈ લીધો છે। કેસરીસિંહ ધારાસભ્ય હતા ત્યારે ભાડા પર મકાન લીધું હતું। મકાનના મૂળ માલિકના મોત બાદ વિવાદ ઉભો થયો હતો। ખેડા જિલ્લા પૂર્વ ભાજપ ઉપપ્રમુખે અલગથી ભાડા કરાર કર્યો અને ચંદ્રેશ પટેલે મકાન માલિકના પુત્ર સાથે ભાડા કરાર કર્યો હતો। બે અલગ ભાડા કરાર બાદ મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો। બંનેના ગજગ્રહના લીધે 17,000નું લાઇટ બિલ બાકી હતું। આખરે કેસરીસિંહ સોલંકીએ મકાન પર કબજો લઈ લીધો છે। માતર ભાજપને હવે સર્કિટ હાઉસમાં બેસવાનો વારો આવ્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા સંદીપ રાજપૂત। જી સંદીપ, આ ભાજપ કાર્યાલયનો શું છે વિવાદ? આવે તો પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ દ્વારા જ્યારે તેઓ ધારાસભ્ય હતા આ સમય દરમિયાન તેમને ભાજપ કાર્યાલય માટે એક મકાન માતર જે ચોકડી છે ત્યાં આગળ તેમના ભાઈના નામે કરાર કરીને ભાડે કરારથી આ મકાન મેળવ્યું હતું ને ત્યાં ભાજપ કાર્યાલય કાર્યરત હતું। પરંતુ અત્યારે થોડા સમય પહેલા જ લાઇટ કનેક્શન લાઇટ બિલ નહીં ભરવાને કારણે કપાઈ જતા સમગ્ર જે મામલો છે તે સપાટી પર આવ્યો હતો। માતરના ધારાસભ્ય જે પૂર્વ રહી ચૂક્યા છે કેસરીસિંહ, તેમના પાસે આ ભાડા કરાર હતો। તેવામાં ભાજપ કાર્યાલયનું સંચાલન કરતા ચંદ્રેશ પટેલ છે તેમના દ્વારા નવો ભાડા કરાર જે મૂળ માલિક છે તેનું ગુજરી જતા અવસાન બાદ તેના જે પુત્ર છે તેમના પાસેથી આ ભાડા કરાર તેમને મેળવ્યો હતો અને ત્યારબાદ આ વિવાદ શરૂ થયો હતો અને તેને લઈને કેસરીસિંહ દ્વારા પોલીસ મથકે આ અંગે તેમના ભાઈ નામની અરજી કરી પોલીસ મથકે આ અંગે ફરિયાદ કરી હતી ને ત્યારબાદ કહી શકાય કે ગઈકાલે તેમના દ્વારા જે આ મકાન છે તેનો કબજો લઈ લીધો હતો અને આ કબજો લઈ લેતા હવે ભાજપ માટે કપરા ચઢાણ કહી શકાય, કારણ કે ભાજપ દ્વારા હવે જે સર્કિટ હાઉસ છે તેની અંદર પોતાનું કાર્યાલય બનાવીને બેસવાનો વારો આવ્યો છે। ત્યારે કહી શકાય કે ભાજપ પાસેથી આ જે મકાન છીનવીને કેસરીસિંહે પોતાનો જે ભાડા કરાર છે તેને સાચો સાબિત કરી અત્યારે કબજો ભોગવટો લઈ લીધો છે। જી ઓકે સંદીપ, આભાર આપનો।